નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું છું જગદીશ કપૂરિયા. ફરી પાછા આપણે આજે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી અધરવાઇઝ અપ્લાઇડ કેમેસ્ટ્રી માટે મળ્યા છીએ. યુનિટ 1માં આગળનો ક્વેશ્ચન્સ છે જોઈએ. આગળ આપણે મેટાલિક બોન્ડની વાતો કરી, સહસંયોજક બંધની વાતો કરી, આયોનિક બંધની વાતો કરી, હાઇડ્રોજન બંધ જોયું, પોલાર કેરેક્ટરિસ્ટિક જોયું, ધેન વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ જોયું અને સાયમલ્ટેનિયસલી એમની જે રચનાઓ હોય એમાં કેવી અસરો ઉત્પન્ન થાય એ પણ આપણે જોયું. તો એમના પછીનો જે ક્વેશ્ચન્સ છે, આમ તો બહુ એટલું બધું જે છે એ થોડું કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ છે, આમ છતાં પણ આપણે વધારે સારી રીતે અને આપણે જેવી જરૂરિયાત છે એવી રીતે સમજવાના આપણે પ્રયત્ન કરીએ. તો જોઈએ આગળનો જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સનું નામ છે સ્ટ્રક્ચર ઓફ સોલિડ્સ, એટલે કે ઘન પદાર્થોની રચના. ક્વેશ્ચન ઇંગ્લિશમાં જ આવી જાય, ઘન પદાર્થોની રચના. જે તે ઘન પદાર્થ, આપણે આજુબાજુમાં ઘણા બધા પ્રકારના ઘન પદાર્થો જોવા મળે છે, બરાબર. આ ઘન પદાર્થોની રચના કેવી રીતે હોય છે? એવું નથી કે આયોનિક બંધ ધરાવતો પદાર્થ છે એ ઘન ન હોય, એ પણ ઘન હોઈ શકે. સહસંયોજક બંધ ધરાવતો પદાર્થ છે એ ઘન ન હોય, એવું નથી. સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે સહસંયોજક બંધ ધરાવતા પદાર્થો સામાન્ય રીતે જે છે એ પ્રવાહી અથવા તો વાયુ અવસ્થામાં મળે છે, પણ ક્યારેક એ ક્રિસ્ટલ ફોર્મમાં પણ હશે, તો એ એક પ્રકારનો ઘન પદાર્થ થયો. તો જુદા જુદા જે સિમ્પલ મોલેક્યુલ્સ છે, જે અણુઓ છે, અણુઓ વચ્ચેનું જે આકર્ષણ બળ છે, એ આકર્ષણ બળને લીધે ક્યાંક ને ક્યાંક સોલિડ્સ છે ફોર્મ થતા હોય, જુદું જુદું બંધારણ છે એ જનરેટ થતું હોય. સો એટ્રેક્શન બિટવીન ટુ મોલેક્યુલ્સ, ધ બોન્ડ વેર ફોર્મ્ડ એન્ડ ધ સ્ટ્રક્ચર વેર ધ સોલિડ. જુદા જુદા આકર્ષણ બળો છે, એ બળો લાગવાને લીધે ક્યાંક ને ક્યાંક સોલિડ સ્ટ્રક્ચર છે જનરેટ થતું હોય છે. તો એમના જુદા જુદા પ્રકારો છે. એમાંનું પહેલું છે મોલેક્યુલર સોલિડ્સ, એટલે કે આણ્વિક ઘન. આણ્વિક ઘનમાં ફોસ્ફરસ અને સલ્ફર છે આવે છે. તો એ કેવી રીતે એમની રચનાઓ છે એ આપણે આગળ જોઈએ, પણ અહીં બેઝિકથી ઇન્ટ્રોડક્શનથી ચાલુ કરીએ. ધેન સેકન્ડ વન ઇઝ ધ નેટવર્ક સોલિડ્સ, એટલે કે જાળીદાર ઘન પદાર્થો. ક્યાંક હવે જો આણ્વિક ઘન પદાર્થો છે એમાં સિમ્પલ વાન ડર વાલ્સ આકર્ષણ બળ છે હશે. જાળીદાર ઘન પદાર્થો છે એમાં સહસંયોજક બંધ હશે. સહસંયોજક બંધ એટલે કે એમના જેવી રચના છે, કે સહસંયોજક બંધથી કોઈ પદાર્થ જોડાયેલો હોય તો એમાં ઘન પદાર્થ કેવી રીતે ઉત્પન્ન થાય? તો કે અણુ વચ્ચે અથવા તો પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ લાગેલો હોય તો જાળીદાર ઘન પદાર્થની રચના શક્ય થતી હોય છે. મેટાલિક સોલિડ તો એમાં આવી જાય છે. મેટાલિક એટલે કે ધાત્વિક ઘન, તો એમાં સામાન્ય રીતે ધાત્વિક બંધ હશે. તો વાન ડર વાલ્સ એટ્રેક્શન ફોર્સ, કોવેલેન્ટ બોન્ડ, મેટાલિક બોન્ડ. આયોનિક સોલિડ તો એવા પદાર્થો હશે કે જેમાં આયોનિક બંધ હશે અને એમના સોલિડ છે ઉત્પન્ન થતા હશે. તો સિમ્પલ એટ્રેક્શન ફોર્સ અને બે પરમાણુ અથવા તો અણુ વચ્ચે જે સામાન્ય રીતે એટ્રેક્શન ફોર્સ લાગતા હોય છે, વાન ડર વાલ્સ આકર્ષણ બળ જેને આપણે કહીએ કે જે સાર્વત્રિક બળ છે, તો એમના સિવાય ક્યાંક ને ક્યાંક ઘન પદાર્થો છે ઉત્પન્ન થતા હોય. તો આ જુદા જુદા આકર્ષણ બળોને લીધે બે પરમાણુ અથવા તો અણુ વચ્ચેની જે રચના ઘન પદાર્થમાં પરિણમતી હોય, તો એ ઘન પદાર્થની રચનાઓ છે આપણે આજના લેક્ચરમાં છે જોવાની છે. આ સિવાય ઘન પદાર્થોની રચના બે રીતે શક્ય બને છે. જો આમના સિવાયની એક વાત છે કે સામાન્ય રીતે ઘન પદાર્થ છે એ તો કાં તો સ્ફટિક સ્વરૂપે હોય છે, ઘન પદાર્થ જે પણ જોઈએ છીએ આપણે, બરાબર, તો એ ઘન પદાર્થો કુદરતી રીતે જે મળતા હોય અને આર્ટિફિશિયલ જે હોય, કાં તો એ સ્ફટિક હશે. સ્ફટિક એટલે ક્રિસ્ટલ, સ્ફટિક સ્વરૂપે હોય, અથવા તો અસ્ફટિક હોય, નોન ક્રિસ્ટલ હોય. આ બે સ્વરૂપે ઘન પદાર્થો છે એ મળતા હોય છે. હવે કુદરતી રીતે જે પદાર્થો મળતા હોય બધા સ્ફટિક હોય. શું કામ? તો કે કુદરતની કોઈ પણ એવી રચના નથી કે જે વ્યવસ્થિત ન હોય. વ્યવસ્થિત ઇન ધ સેન્સ કે સ્ફટિક સ્વરૂપમાં જે પદાર્થો મળતા હશે ને, એકદમ એમની જે ગોઠવણી છે ને એ 1 by 1 હશે. એકદમ એમ સમજી લો કે તમે કોઈ ફૂલ જોવો છો તો એમાં ક્યાંય સિમેન્ટ્રિકલ હશે, એમની જે રચના છે સિમેન્ટ્રિકલ હશે. એક બાજુ હશે એવી જ બીજી બાજુ. જેમ કે સામાન્ય આપણી વાત કરીએ તો એક આ બોડીનો બે ભાગ કરી નાખવામાં, તો એક બાજુ જેવી છે એવી જ બીજી બાજુ છે.
ઇન્ટરનલ ઓર્ગનની વાત આપણે અલગ કરી. એક હાથ છે એવો બીજો હાથ છે, સંપૂર્ણ ગોઠવાઈ જાય છે. એવી રીતે કોઈ ફૂલની રચનાઓ જો તો એમાં પાંદડીઓ છે એક સરખી ગોઠવાયેલી હોય છે. તો એમની જે રચના છે, કુદરતી જે રચનાઓ છે એ વ્યવસ્થિત ગોઠવણી છે. તો સ્ફટિક રચના એટલે શું? તો કે ક્રમિક જે મોલેક્યુલ્સ છે એમનું રીઅરેન્જમેન્ટ થયું હોય તો એમને આપણે સ્ફટિક રચના કહીએ છીએ. એટલે કુદરતી રીતે જે પણ વસ્તુ બને છે, મળે છે એ બધી સ્ફટિક હશે. જેમ કે સોડિયમ મળે છે તો સોડિયમ NaCl, મીઠું સામાન્ય રીતે મીઠું મળે છે તો NaCl છે એ સ્ફટિક રચના હશે. CaCl છે સ્ફટિક રચના છે. કુદરતમાંથી બીજી કોઈ પણ, જેમ કે સલ્ફર મળે છે અથવા તો ફોસ્ફરસ મળે છે કુદરતમાંથી, તો એ સ્ફટિકમય ગોઠવણી હશે. તો કુદરતી રીતે જે પણ વસ્તુ મળે છે એ બધી સ્ફટિકમય હશે. અને આપણે બનાવેલી હશે, કૃત્રિમ હશે, તો એ બધી અસ્ફટિક હશે. આપણે ક્યાંક ને ક્યાંક આપણે જેવા જોઈએ છીએ એવા ગુણધર્મો મેળવવા માટે આપણે ક્યાંક ને ક્યાંક નેચરલ નહીં હોય, આ બધું નેચરલ હશે, આ સિન્થેટિક હશે, અસ્ફટિક. આપણે જેવું જોઈએ છીએ એવી વસ્તુઓ આપણે બનાવીએ છીએ. જેમ કે સિમ્પલ વાત કરીએ, પ્લાસ્ટિક રચનાઓ બધી વ્યવસ્થિત ગોઠવણી છે, પણ એટલી કોમ્પ્લિકેટેડ છે કે આપણે એમને સ્ફટિકમય રચના ન કહી શકીએ. જેમ કે સિમ્પલ આપણે બનાવેલું રબર, બરાબર, આપણે જેવી રીતે જોઈએ છીએ એવું સ્ટીલ આપણે બનાવીએ છીએ તો એમાં ગોઠવણી જે છે એ વ્યવસ્થિત નહીં હોય. તો એક રીતે આ પણ કહી શકીએ કે ઘન પદાર્થો સામાન્ય રીતે સ્ફટિક અથવા તો અસ્ફટિકમય સ્વરૂપમાં મળતા હોય છે. સ્ફટિક એટલે ક્રિસ્ટલ, અસ્ફટિક એટલે નોન ક્રિસ્ટલ. તો સ્ફટિકમય જે રચનાઓ છે, બધી કુદરતી રચનાઓ છે, બધી સ્ફટિકમય હશે. અને અસ્ફટિકમય નોન ક્રિસ્ટલ છે એ સિન્થેટિક જે તે વસ્તુ આપણે મેળવીએ છીએ એ બધી અસ્ફટિકમય રચનાઓ હશે. ઓકે, તો હવે આમના પછીનો જે એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આ દરેક પદાર્થો છે જોતા જઈએ. જેમ કે મોલેક્યુલર સોલિડ્સ, તો મોલેક્યુલર સોલિડ્સમાં કેવા કેવા પ્રકારના પદાર્થો આવે છે એ હવે પછી જોઈએ. તો ફોસ્ફરસની રચના અને સલ્ફરની રચના જે આપણે મોલેક્યુલર સોલિડ એટલે કે આણ્વિક ઘનમાં જે જોવાની છે, કે જેમાં ફોસ્ફરસ અને સલ્ફર છે, સ્ટ્રક્ચર ઓફ સલ્ફર અને સ્ટ્રક્ચર ઓફ ફોસ્ફરસ, આ બંને જોઈએ. તો આમાં P4 મોલેક્યુલ્સ છે અને આમાં S8 મોલેક્યુલ્સ છે. તે જેમાં P4 એટલે સફેદ ફોસ્ફરસ છે કુદરતી રીતે જે મળતો હોય છે, તો એમાં ફોસ્ફરસના 4 અણુઓ સહસંયોજક બંધથી જોડાયેલા છે, પણ એમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે. એમની વચ્ચે એક સિમ્પલ વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ છે એ એપ્લાય થઈ છે અને આગળ જે છે એ P4 મોલેક્યુલ્સ છે જનરેટ થઈ છે. હવે નિર્બળ આકર્ષણ બળ હોવાથી એમનું ગલન બિંદુ છે એ નીચું હોય છે. જ્યારે અહીંયા S8 અણુ છે, બરાબર, સલ્ફરના 8 અણુ છે, નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે પણ પ્રબળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે. અને એટલે એમની વચ્ચેનું જે એટ્રેક્શન ફોર્સ છે એટલું સ્ટ્રોંગ છે કે જેથી મળતો જે પદાર્થ છે એ ક્યાંક ને ક્યાંક એટલો બધો સ્ટ્રોંગ છે કે જેમને લીધે આમનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે કમ્પેરેટિવલી ટુ P4 ફોસ્ફરસની કમ્પેરિઝનમાં, એટલે કે ફોસ્ફરસના રેફરન્સમાં એમનું જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ વધારે જોવા મળે છે. શું કામ? તો કે વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ છે, સિમ્પલ એટ્રેક્શન ફોર્સ જે વાન્ડરવાલ્સનો એપ્લાય થાય છે અહીંયા, બરાબર, અહીંયા થોડીક સ્ટ્રક્ચર છે એ તમે તમારી રીતે જો સારી રીતે દોરવાના પ્રયત્નો કરશો તો બહુ મસ્ત છે એ બની જશે. સિમ્પલ એટ્રેક્શન ફોર્સ છે એપ્લાય થાય છે, પણ જે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એ અહીંયા પ્રબળ છે. ગંધક છે જેને આપણે ગંધક કહીએ. સલ્ફર આમ તો એક સિમ્પલ મોલેક્યુલ્સ છે, પણ જે કુદરતી રીતે આપણે જ્યારે મળે છે તો એમની રચના છે કંઈક આવી હશે કે એક સલ્ફરના અણુમાં 8 સલ્ફર પરમાણુઓ છે ગોઠવાયેલા હશે અને ફોસ્ફરસના એક અણુમાં 4 ફોસ્ફરસના પરમાણુઓ છે ગોઠવાયેલા હશે અને એમની વચ્ચે સિમ્પલ સહસંયોજક બંધ હશે, પણ પરમાણુનું જે એટ્રેક્શન ફોર્સ છે એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હશે, જે નિર્બળ અથવા તો સ્ટ્રોંગ વાન્ડરવાલ્સ એટ્રેક્શન ફોર્સ હશે. શું કામ? તો કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ જ્યારે આપણે જોયું ત્યારે એમાં ઘણી બધી જેને કહીએ કે ટર્મ્સ હતી, 3 થી 4 ટર્મ્સ છે એ જોઈતી આપણે, કે જેમાં સરફેસ સપાટી, ઇલેક્ટ્રોનની સંખ્યા, 2 પરમાણુ વચ્ચેનું અંતર, સરેરાશ અંતર. તો અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા, સરફેસ સપાટી છે વધારે હશે એટલે કે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એ થોડુંક સ્ટ્રોંગ બનશે અને સ્ટ્રોંગ બનશે એટલા માટે એમની વચ્ચે જે એમનું મેલ્ટિંગ પોઈન્ટ અને બોઇલિંગ પોઈન્ટ છે એમની ઉપર એમની સીધી ઇમ્પેક્ટ પડશે. તો આ હતું મોલેક્યુલર સોલિડ્સ એટલે કે આણ્વિક ઘન. હવે એમના પછીનું જાળીદાર ઘન જોઈએ. તો એમના પછી છે નેટવર્ક સોલિડ્સ એટલે કે જાળીદાર ઘન. તો એક આપણે જોયું આણ્વિક ઘન, એમના પછી છે બીજું જાળીદાર ઘન. તો અહીંયા લખેલું છે કે અહીંયા જે 2 પરમાણુઓ એકાબીજા સાથે જોડાયેલા છે અથવા તો અણુ જે જોડાયેલા છે એમાં સિમ્પલ કંઈક ને કંઈક એવી રચના છે કે જે સહસંયોજક બંધ જેવી હશે. તો નેટવર્ક સોલિડ્સ એમના જુદા જુદી પદાર્થોની રચના છે આપણે બતાવેલી છે કે જેમાં એક પરમાણુ બીજા પરમાણુથી સહસંયોજક બંધથી જોડાયેલું હોય છે. આમ છતાં એમની વચ્ચેનું જે
બંધ છે એટલો મજબૂત હશે કે જ્યાંથી જાળીદાર ઘનને લીધે વિશ્વનો સૌથી મજબૂત મટીરિયલ એવું હીરો પણ મળે છે અને વિશ્વનું સૌથી એકદમ સોફ્ટ મટીરિયલ ગ્રેફાઇટ પણ મળે છે. શું કામ? તો એ આપણે આમાં જોઈએ. તો એમની જુદી જુદી રચના છે. હીરાની રચના, સ્ટ્રક્ચર ઓફ ડાયમંડ, સ્ટ્રક્ચર ઓફ ગ્રેફાઇટ, સ્ટ્રક્ચર ઓફ એસ્બેસ્ટોસ, સ્ટ્રક્ચર ઓફ મિકા. હજુ એક છે એ આપણે હવે પછી જોશું, સ્ટ્રક્ચર ઓફ ક્વાર્ટ્ઝ, QERTZ ક્વાર્ટ્ઝ, એટલે કે ક્વાર્ટ્ઝની રચના જે સિમ્પલ સામાન્ય રીતે મશીનરીઓમાં છે યુઝ થતું હોય છે. સિમ્પલ અથવા તમે સાંભળેલું હશે કે ક્વાર્ટ્ઝ મટીરિયલની જે સિમ્પલ વોચ આવે છે તો એ ક્વાર્ટ્ઝ મટીરિયલ છે, એ પણ હશે. તો જોઈએ એક પછી એક મટીરિયલ છે એમનું શું કેવી રીતે છે. તો સ્ટ્રક્ચર ઓફ ડાયમંડ, હીરાની રચના, તો એટલું કોમ્પ્લિકેટેડ મટીરિયલ હશે. સિમ્પલ કોવેલેન્ટ બોન્ડ જ હશે, સહસંયોજક બંધ જ હશે, પણ એમની જે કોમ્પ્લિકેશન રચના છે એ કંઈક ને કંઈક FCC પ્રકારની હશે. આપણે મેટાલિક સોલિડ્સમાં જોયું FCC પ્રકારની જે રચના છે એટલે કોમ્પ્લિકેટેડ હોય કે જેથી સ્ટ્રક્ચર છે એકદમ સોલિડ્સ જનરેટ થશે. તો આમાં પર્ટિક્યુલર આ જે મટીરિયલ છે બધા કાર્બન છે. તો કાર્બનની એક 2p કક્ષક અને 2s અને 2p કક્ષકને લીધે એમની સંયોજકતા 4 છે ઉત્પન્ન થતી હતી. આપણે ફંડામેન્ટલ સિરીઝમાં જોયું હતું. 2sનો જે ઇલેક્ટ્રોન છે એ 2pમાં જાય છે અને હાફ સેચ્યુરેટેડ મટીરિયલ તૈયાર થાય છે અને હાફ સેચ્યુરેશનને લીધે એમની 4 સંયોજકતા છે ઉત્પન્ન થતી હતી અને આ 4 સંયોજકતાને લીધે જે હીરાની રચના છે એકદમ ચતુષ્ફલકીય રચના જનરેટ થાય છે. ટેટ્રાફેઝલ એક પ્રકારની ટેટ્રાફેસ પ્રકારની એક રચના છે ઉત્પન્ન થાય છે અને એમને લીધે એમનું જે મલ્ટિંગ પોઈન્ટ છે, એમનું જે ગલન બિંદુ છે એ 3500 ડિગ્રી સેલ્સિયસ સુધી ઊંચું જતું હોય છે. હીરો છે સામાન્ય રીતે હાર્ડ હોય છે, આપણને ખબર છે, અને ગ્લોસી હોય છે, એકદમ ચળકાટ મારતો હોય છે, પાસાદાર હોય છે. આપણે એમાં પેલ છે આપી શકીએ છીએ. ઘરેણાં અને મશીનરીમાં યુઝ થાય છે. ઘરેણાં એટલે કે જ્વેલરી અને મશીનરીમાં છે એ હીરો છે યુઝ થાય છે. અથવા તો અમુક વખતે કંઈક ને કંઈક વસ્તુ કાપવા માટે હીરો સૌથી મજબૂત મટીરિયલ હોવાથી કોઈ વસ્તુ એવી કે જે કપાતી નથી એમના માટે સૌથી વધારે કંઈક મહેનત કરવી પડતી હોય છે તો એવી જગ્યાએ આપણે હીરા કણી, સામાન્ય રીતે તમે નામ સાંભળેલો હશે તો હીરા કણી છે યુઝ થતી હોય છે. તો એમની રચના છે એકદમ ચતુષ્ફલકીય છે. તમે અહીંયા જોઈ શકો કે એક પરમાણુ બીજા 4 પરમાણુ સાથે એવી રીતે કોમ્પ્લિકેશન્સથી જોડાયેલા છે કે એમની રચના છે સોલિડ્સ, એવું સોલિડ્સ જનરેટ થાય છે કે જે એકદમ કઠણ છે. એમના પછી છે ગ્રેફાઇટની રચના, સ્ટ્રક્ચર ઓફ ગ્રેફાઇટ. તો એમાં કાર્બન જ છે, મટીરિયલ છે કાર્બન છે. આપણે વાત કરી હતી જ્યારે કોવેલેન્ટ બોન્ડ ચાલતો હતો ત્યારે કે સહસંયોજક બંધનો ઉપયોગ મેક્સિમમ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં થાય છે. તો કાર્બનની રચના હોવાથી એમના 2 પડ છે, કાર્બન વચ્ચેનો જે બંધ છે એમાં 2 પડ ઉત્પન્ન થાય છે, ઉપરનું પડ અને નીચેનું પડ. તો એ બંને વચ્ચે એક સિમ્પલ નિર્બળ આકર્ષણ બળ છે ઉદ્ભવતું હોય છે. આ ગ્રેફાઇટનું પડ છે, આ પણ ગ્રેફાઇટનું પડ છે. આ 2 ગ્રેફાઇટના પડ વચ્ચે એક નિર્બળ આકર્ષણ બળ કે જે વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ છે એપ્લાય થાય છે અને વાન્ડરવાલ્સ આકર્ષણ બળને લીધે ક્યાંક ને ક્યાંક આ ગ્રેફાઇટનું પડ છે વાન્ડરવાલ્સ આકર્ષણ બળને લીધે ગ્રેફાઇટ છે એ મૃદુ થતું હોય છે. તો આ 2 માર્કમાં ક્વેશ્ચન્સ છે પૂછાય છે કે ગ્રેફાઇટ શા માટે એકદમ મુલાયમ હોય છે. શું કામ? તો કે ગ્રેફાઇટના એક પડ અને બીજા પડ વચ્ચે ગ્રેફાઇટના એક પડ અને બીજા પડ વચ્ચે નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળ હોય છે. નિર્બળ વાન્ડરવાલ્સ આકર્ષણ બળને લીધે ગ્રેફાઇટ છે એકદમ મૃદુ ઉત્પન્ન થાય છે, જેમનો ઉપયોગ પેન્સિલની બનાવટમાં છે, પ્રિપેરેશન ઓફ પેન્સિલ આપણે જે વાપરીએ છીએ. આ સિવાય ઊંજક તરીકે, લુબ્રિકેન્ટ્સ તરીકે પણ ગ્રેફાઇટ છે યુઝ થતું હોય છે. એકદમ મૃદુ, એકદમ સોફ્ટ હોવાથી એ ગ્રેફાઇટ છે ત્યાં યુઝ થાય છે. એમના પછી છે એસ્બેસ્ટોસની રચના, એટલે કે સ્ટ્રક્ચર ઓફ એસ્બેસ્ટોસ. તો જેમાં આવો ભાગ જે છે એ સિલિકોન છે, બ્લેન્ક છે એ ઓક્સિજન છે અને X છે એ અધર એટમ્સ છે. તો એક સિલિકોન બીજા 4 પરમાણુ સાથે જોડાયેલો છે, બરાબર? એક સિલિકોન બીજા 4 પરમાણુ સાથે જોડાયેલો. તો એક સિલિકોન 2 ઓક્સિજન સાથે જોડાયેલો છે અને 2 અધર આઇટમ્સ સાથે જોડાયેલો છે. તો આમાં પણ એવું થશે, આ સિલિકોન્સ છે એ 2 ઓક્સિજન સાથે અને બીજા 2 અધર્સ આઇટમ સાથે જોડાયેલું છે, જે કુદરતી વસ્તુ છે અને આમનો ઉપયોગ છે વિદ્યુત અવાહક પદાર્થ તરીકે થતો હોય છે. એમના પછી છે મિકા, સ્ટ્રક્ચર ઓફ મિકા. તો એમાં પણ સિલિકોનની જે ગોઠવણી છે એ ચતુષ્ફલકીય રચના જેવી હશે કે જેમાં એક સિલિકોન બીજા 2 ઓક્સિજન સાથે 3 ઓક્સિજન સાથે 1, 2 અને 3 ઓક્સિજન અને 1 અધર એટમ સાથે જોડાયેલો છે. સમજી લો કે આ સિલિકોન લો તો આ ઓક્સિજન, આ ઓક્સિજન, આ ઓક્સિજન અને એક એટમ સાથે જોડાયેલો છે. અહીંયા પણ એવી રીતે જ થશે. આ સિલિકોન છે એ અહીંથી ઓક્સિજન સાથે જોડાયેલો હશે, બરાબર?
અને પછી ફરી પાછી રચના છે એ ઉત્પન્ન થતી હશે, જેમ કે કન્ટિન્યુ રચના જો આ જોવી હોય તો કંઈક આવી થશે. જેમાં આ એક્સ ફરી પાછો આ ઓક્સિજન સાથે જોડાયેલો છે, તો આ સિલિકોન આ ઓક્સિજન 3 સાથે અને એક અધર એટમ સાથે જોડાયેલો હશે. તો આ તે સ્ટ્રક્ચર ઓફ મિકા, જે પણ કુદરતી રીતે મળતી વસ્તુ છે. આ પછી હજી એક રચના છે જેને આપણે કહીએ સ્ટ્રક્ચર ઓફ ક્વાર્ટ્ઝ, એટલે કે ક્વાર્ટ્ઝની રચના. જેને આપણે કહીએ સ્ટ્રક્ચર ઓફ ક્વાર્ટ્ઝ. તો રચના આવી જ છે, પણ અધર એટમ છે એમની જગ્યાએ દરેક સિલિકોન પરમાણુ બીજા 4 ઓક્સિજન સાથે છે જોડાયેલો છે. તો સિમ્પલ સમજી લો કે આને આપણે સિલિકોન કહીએ. આ સિલિકોન છે તો એ બીજા 4 ઓક્સિજન સાથે છે જોડાયેલો હશે. એટલે એકદમ રચના છે એ કોમ્પ્લિકેટેડ જનરેટ થશે. તો આ જે ભાગ છે, જે ડાર્ક મટીરિયલ છે એ છે સિલિકોન અને ઓપ્ટેક મટીરિયલ છે એ છે ઓક્સિજન. તો આ થયું નેટવર્ક સોલિડ્સ, એટલે કે જાળીદાર ઘન. આમના પછીનો ત્રીજો જે ઘન પદાર્થની રચના છે એ છે મેટાલિક સોલિડ્સ. ત્રીજી જે રચના છે એ મેટાલિક સોલિડ્સ છે, અને એમના વિશે આપણે જાણીએ છીએ કે મેટાલિક સોલિડ્સ એટલે શું. તો કે જ્યારે ધાત્વિક બંધ આપણે જોયો હતો ત્યારે એવું કીધું કે ધાત્વિક બંધ જે છે, ત્રીજી જે રચના છે એ છે મેટાલિક સોલિડ, એટલે કે ધાત્વિક ઘન. તો અહીંયા જે બંધ હશે એ હશે ધાત્વિક બંધ. તો જ્યારે ધાત્વિક બંધ જોયો હતો ત્યારે આપણે એમના ઉદાહરણમાં કીધું હતું કે 3 પ્રકારના ધાતુ છે, 3 પ્રકારના ધાત્વિક પદાર્થના જે ઉદાહરણો છે 3 પ્રકારે જોવા મળતા હોય છે. એક છે એફસીસી, ફેસ સેન્ટ્રલ ક્યુબિક, બીજું છે બીસીસી, બોડી સેન્ટ્રલ ક્યુબિક, અને ત્રીજું છે એચસીપી, હેક્ઝાગોનલ ક્લોઝ્ડ પેક. બરાબર, આ આપણે ધાત્વિક બંધમાં જોયું. તો એમની સિમ્પલ રચનાઓ છે આપણે દોરી દઈએ ફરી પાછું. એનું કારણ છે કે અહીંયા આપણે ક્વેશ્ચન્સ છે લીધેલો છે. તો ધાત્વિક બંધની રચનામાં આપણે આ જોયું હતું. તો ધાત્વિક પરમાણુ, ધાતુ પરમાણુઓ છે એમાં સિમ્પલ આ બંધ છે જોવા મળતો હોય છે, કે જેમાં બોડી ફેસ એફસીસી એટલે ફેસ સેન્ટ્રલ ક્યુબિક જે છે એમને લીધે સિમ્પલ એબ્સિસિસ છે જનરેટ થતું હોય છે. ફેસ સેન્ટ્રલ ક્યુબિક એટલે સમતલનું સેન્ટર. આ થયું ફેસ સેન્ટ્રલ ક્યુબિક, જેમના ઉદાહરણોમાં આપણે એવું જોયું હતું કે ઓરમ, એલ્યુમિનિયમ, એક્ઝામ્પલ એલ્યુમિનિયમ, ઓરમ, કોપર. બોડી સેન્ટ્રલ ક્યુબિકમાં છે ક્યુબિક જ, પણ બોડીનું સેન્ટર લેવાનું છે. જો જુદા જુદા બે સમતલો ના સેન્ટર લઈ લઈએ, આગળનું અને પાછળનું, તો બોડી સેન્ટ્રલ ક્યુબિક છે ઇઝીલી આપણે મળી જશે. તો બોડી સેન્ટ્રલ ક્યુબિક છે એ જોઈએ. તો બોડી સેન્ટ્રલ ક્યુબિક એટલે આમનું સેન્ટર લેવાનું છે. પછી જુદા જુદા બે સેન્ટર છે એ આપણે આઈ થિંક આપણે જોઈ લીધું છે મેટાલિક બોન્ડમાં. તો બોડી સેન્ટ્રલ ક્યુબિકના ઉદાહરણો છે ટંગસ્ટન, ફેરસ, ક્રોમિયમ. એમના પછી છે હેક્ઝાગોનલ ક્લોઝ પેક, થોડી કોમ્પ્લિકેટેડ રચના છે એ આપણે જોયું હતું. બરાબર, એ આપણે ત્યાં જોઈ લીધું છે. કેડમિયમ, મેગ્નેશિયમ અને ઝિંક એમના ઉદાહરણો છે. જો તમે સારી રીતે દોરવાના પ્રયત્ન કરશો તો બહુ મસ્ત દોરાશે. મારી પાસે અત્યારે મેઝર છે નહીં, ફૂટપટ્ટી નથી, નહીંતર વધારે સારી રીતે દોરવાના આપણે પ્રયત્ન કરત. આમ છતાં કાંઈ વાંધો નહીં, થોડુંક આડાહોડું છે એ ચાલશે. પ્રયત્ન આપણે એવો કરીએ કે સેન્ટર છે એ મળી જાય.
અને એક જે લેયર છે એ અહીંયા હશે, એ આપણને ખબર છે, બરાબર. આ છે જેમના ઉદાહરણોમાં આપણે લીધું હતું કેડમિયમ, મેગ્નેશિયમ, ઝિંક. આ જુદા જુદા મેટાલિક સોલિડ્સ છે કે જે ધાત્વિક બંધ જો આવેલો હોય અને જુદા જુદી જે ધાતુઓ છે એમની વચ્ચે કેવા પ્રકારના ઘન પદાર્થોની રચના શક્ય બને. તો એ ધાત્વિક પદાર્થો દરેક પદાર્થ જેમાં આપણે પારો અને ગેલિયમને બાદ કરતા દરેક મટીરિયલ છે ઘન અવસ્થામાં હોય છે. તો જે ઘન પદાર્થો મળે છે ધાતુના, એમની રચના કેવી હોય છે એ અહીંયા જોઈ શકીએ કે FCC, BCC અને HCP, ફેસ સેન્ટ્રલ ક્યુબિક, બોડી સેન્ટ્રલ ક્યુબિક, હેક્ઝાગોનલ, ક્લોઝ પેક. એમના પછી છે આણવિક ઘન એટલે કે આયોનિક ઘન. છેલ્લી રચના છે આયોનિક ઘન, બરોબર. ઘન પદાર્થોની છેલ્લી રચના છે આયોનિક ઘન, આયોનિક સોલિડ્સ, આયોનિક ઘન. તો સામાન્ય રીતે અહીંયા આયોનિક બંધ આવેલો હશે. તો બે પ્રકારની રચના છે, NaCl, એક NaCl ની રચના અને બીજું છે CHCl ની રચના. પણ રચના જે છે NaCl ની એ FCC પ્રકારની છે અને CHCl ની જે રચના છે BCC પ્રકારની છે. પણ ગોઠવણી થોડી કોમ્પ્લિકેટેડ છે. અહીંયા મટીરિયલ જે તે મોલેક્યુલ્સ છે એમાં સિમ્પલ આયોનિક બંધ આવેલો હોય છે. આયોનિક બંધ આવેલો હોવાથી એમની જે રચના છે એકદમ અલગ છે. તો જોઈએ તો FCC ની રચના છે તો પેલા ક્યુબિક તો આપણે દોરી જ લઈએ, બરાબર. આ ફેસ સેન્ટ્રલ ક્યુબિકનું સેન્ટર બન્યું. હવે આમાં જો હજુ વધારે એક લેયર છે એડ કરી દઈએ, સમજી લો કે અહીંથી આમ એડ કરીએ આ બેની વચ્ચે. મારી પાસે ફૂટ નથી, હું વિવશ છું, પણ તમે નથી, બરાબર. એટલે જોજો ખાસ, બરાબર. પછી અહીંયા એક એડ કરી દઈએ, જેમ કે અહીંયાથી પેરેલલ સમજી લો કે ક્યુબમાં જે છે એ 3 ક્યુબ આપણે દોરવા પડશે. તો જે NaCl ની રચના છે FCC પ્રકારની જ છે, જે સિમ્પલી આપણે સમજી શકીએ. હજુ વચ્ચે એક ક્યુબ એડ કરી દઉં, બરાબર, તો મને મળી જશે. આ મળી ગયું. હવે એવી જ રીતે અહીંયા પણ એક લેયર એડ કરી દઉં. એવી જ રીતે એક સમતલ અહીંયા એડ કરી દઉં. તો આ એકદમ જે રચના બની છે એ છે FCC પ્રકારની, કે જે આમ તો છે તો એક ક્યુબ તમે કાઢી નાખો એટલે FCC પ્રકારની જ રચના છે. કોઈ એક ક્યુબ તમે હટાવી દો એટલે FCC પ્રકારની રચના છે. આમાં જે ગોઠવણી છે તો આ Na છે, આ Cl છે, આ Na છે, આ Cl છે, આ Na છે, આ Cl છે, આ Na છે, બરાબર. તો આ Cl છે, આ Cl છે, તો આ Na છે. સોરી, હવે અહીંયા લખી નાખીએ આપણે. આ છે Na અને આ જે છે એ છે Ca. તો એક પછી એક તમને જે છે એ રચનાઓ મળી જશે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ તો અહીંયા આવી ગયું Cl, તો પછી Na આવશે. એવી રીતે અહીંયા Cl, તો અહીંયા Na આવશે. એવી રીતે અહીંયા Na છે તો અહીંયા Cl આવશે, તો અહીંયા પાછું Cl આવશે. આ Cl છે તો અહીંયા Na આવશે, બરાબર. અહીંની આ વચ્ચે શું આવશે? અહીં આ નહીં આવે, આ વચ્ચેનું સેન્ટર છે, બરાબર. સોરી, આ છે અહીંયા આવશે, ઓકે. તો પછી અહીંયા Cl આવશે, એને અહીંયા Cl, એને Cl, એને અહીંયા Cl. આવા પ્રકારની રચના છે એ મળી જશે. એવી જ રીતે અહીંયા જે ટચ થાય છે એમાં આપણે ગોઠવી શકીએ. ઓકે, તો આ થઈ NaClની રચના. તો જેમાં રચના છે એકદમ FCC પ્રકારની છે. એવી જ રીતે CHClમાં BCC પ્રકારની રચના છે. તો બે બોડી સેન્ટ્રલ ક્યુબિક છે એ દોરી નાખવાનું અને બોડીનું સેન્ટર ક્યાં આવે છે એ આપણને ખબર છે. વચ્ચેનું જે ફેસ છે એમનું સેન્ટર એ બોડીનું સેન્ટર થશે, બરાબર.
તો આ જે સમતલ છે આનું સેન્ટર થશે, તો આ જે છે એ CS ગણી લઈએ, આને આપણે અહીંયા આને CS અને બાકીના બધા CL ગણી લઈએ. તો આ જે તે ખૂણા છે એ બધા CL હશે અને બધા જે છે એ CS સાથે જોડાયેલા હશે. તો આ થયું CSCL એટલે કે બોડી સેન્ટ્રલ ક્યુબિક. તો આવા પ્રકારની ઘન રચનાઓ છે જોવા મળતી હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આ ક્વેશ્ચન્સમાં કાંઈ ન સમજાયું, આમ છતાં આ ન સમજાયું હોય તો તમે ક્વેશ્ચન્સ કરી શકશો, યુટ્યુબના કોમેન્ટ બોક્સમાં છે એ મૂકી શકશો. બહુ રેર કેસમાં GTUની એક્ઝામમાં છે પૂછાતો હોય છે, એટલે જો શક્ય હોય તો પ્રિપેર કરજો. જો કોમ્પ્લિકેટેડ લાગે તો એવું હોય તો જરૂરી હોય એટલું જ મટીરિયલ છે આપણે પ્રિપેર કરશું. ઓકે, ફરી પાછા મળીએ, ત્યાં સુધી આવજો, બાય બાય, થેન્ક યુ. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.